હાસોડ તાલુકાના પ્રાથમિક શાળા સાહોલમાં યુનિફોર્મ તેમજ બૂટ મોજા કીટનું વિતરણ કરાયું હતું. હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેએમ ચોકસી કોસંબા સુરતના સંયુક્ત સહયોગથી શાળામાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને કીટ આપવામાં આવી હતી. હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેએમ ચોકસી કોસંબા સુરતના સંયુક્ત સહયોગથી શાળામાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને યુનિફોર્મ તેમજ બૂટ મોજાની સાથે દરેક બાળકને પૌષ્ટિક બિસ્કિટનું પણ દાતાશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્બોધન શાળાના આચાર્ય નિલેશ કુમાર ડી સોલંકીએ કહ્યું હતું. પધારેલ દાતાશ્રી કેશરીમલ શાહને બુકે સાલ તેમજ પ્રશિષ્ટ પત્ર શાળાના આચાર્ય નિલેશ કુમાર સોલંકી તેમજ સરપંચ નવનીતભાઈ પટેલ અને તલાટી નિકુલભાઈ પટેલ દ્વારા તેઓને આ ભગીરથી કાર્ય બદલ આપવામાં આવ્યું હતું. અને શાળામાં બાળકોને યુનિફોર્મની સાથે કીટ આપતા બાળકોના મુખ પર અનેરી ખુશી જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસ કુમાર પટેલે કરેલ હતું, જેમાં શિક્ષક જનક કુમાર જોડાયા હતા. કાર્યક્રમમાં શાળાના એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલની સાથે સભ્યો પણ હાજર રહ્યા હતા. સરપંચ નવનીતભાઈ પટેલ, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પણ સહભાગી થયા હતા. શાળાના બાળકો અને શાળા પરિવારે દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આચાર્ય શ્રી પ્રાથમિક શાળા સાહોલ, તાલુકો હાસોડ, જિલ્લો ભરૂચ. અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં આજરોજ શ્રી હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કોસંબા તેમજ શ્રી કેશરીમલ શાહ કેએમ ચોકસી પરિવાર તરફથી અત્રેની શાળામાં અભ્યાસ કરતા તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા દરેક બાળકોને બૂટ, મોજા અને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે તેઓને પૌષ્ટિક બિસ્કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જે બદલ શાળા પરિવાર વતી તે સર્વનો હું આભાર વ્યક્ત કરું છું અને આગળ પણ આવા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.